जनमत न्यूज़માં આપનું સ્વાગત છે। ખાસ કરીને સંવેદનશીલ ગણાતા યાકુતપુરા વિસ્તારના મગ્રસ્વામી આશ્રમ નજીક આવેલા મદાર મહોલ્લામાં ઊભા કરાયેલા કાચા તેમજ પાકા બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા। ડિમોલેશન કામગીરી દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। વિસ્તાર સંવેદનશીલ હોવાના કારણે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા અને કાયદો વ્યવસ્થાની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉથી જ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણો દૂર ન થતા અંતે ડિમોલેશન કાર્યવાહી કરવાની ફરજ પડી। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને કોઈ તણાવ કે અથડામણની ઘટના નોંધાઈ નહોતી। વડોદરા શહેરના સરસિયા તળાવની આસપાસ આવેલા યાકુતપુરા વિસ્તારના ચાંદ બેકરીની જે ગલી છે ત્યાં હાલમાં સરકારી જમીન ઉપર જે અનધિકૃત દબાણો થયેલા છે એને ડિમોલિશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે, જેમાં રેવન્યુની ટીમ સાથે કોર્પોરેશનની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર છે, જેમાં 2 ડીસીપી, એસીપી અને પીઆઈ, પીએસઆઈ સહિતનો એસઆરપીની એક કંપની સહિતનો 190થી વધુનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। અમે આ આખા વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરી રહ્યા છીએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય। આ ઉપરાંત આ આખા વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે એમાં પણ કોઈ અફવાના કારણે કે બીજું કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલીસ પાર્ટી રાખીને હાલમાં આ શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત ચાલી રહ્યો છે। થેન્ક યુ।